રાજકોટની સમર્પણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી ભવ્ય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પૂજ્ય ભક્તિપ્રકાશ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ છેલ્લા 1 મહિનાની અથાગ મહેનત બાદ વિવિધ વિષયો પર અનોખા પ્રોજેક્ટ્સ તૈયાર કરી તેનું સચોટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવાનો અને તેમને વિજ્ઞાન ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે. નાનકડા વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિથી તૈયાર કરેલા મોડલ્સ જોઈને મહેમાનો અને વાલીઓ પણ મંત્રમુગ્ધ થયા હતા. આમ, સમર્પણ સ્કૂલના આંગણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. પહેલાં તો સાયન્સ છે એ આપણે એક જીવનનો ભાગ છે. બાળક છે એ પુસ્તકનું જ્ઞાન તો લે જ છે, હારે પ્રેક્ટિકલ કરીને જે શીખે એના માટે આ સાયન્સ ફેરનું મેં આયોજન કરેલું છે. અને અમારા બાળકોએ સતત 1 મહિનાથી મહેનત કરીને આ બધા મોડલ્સ છે એ બનાવેલા છે. શિક્ષક સતત એના માટે તમે જુઓ છો કે કેટલા બધા ભાષાકીય રૂમ છે, ગણિતના રૂમ છે, અને તેમજ આ મોડલ છે એમાં બધા શિક્ષકોનો એટલો જ વધારે ફાળો છે. પહેલાં તો મોડલ છે એનું વર્કિંગ છે એ બાળક છે એ કેવી રીતના શીખે છે, એનો ચાર્ટ છે એ કેવી રીતના એક્સપ્લેન કરે છે, અને પહેલાં તો એ એક વર્ક કરતાં શીખશે કે સાયન્સ છે આવું કંઈ રિલેટ કરે છે મારા લાઈફમાં. સાયન્સ છે એ ક્યારેય આપણા જીવન છે એમાંથી ક્યારેય જવાનું જ નથી. આપણે સવારથી ઉઠીએ છીએ અને સૂઈએ છીએ ત્યાં સુધી સાયન્સ આપણી સાથે જ રહીએ છે. એટલે બાળક છે એ પોતાના જીવનમાં પણ આગળ સાયન્સ છે એ શીખી શકશે. એટલે આ એક નાનો એવો પ્રયાસ છે અમારાથી. ગુડ મોર્નિંગ, મારું નામ સાગઠિયા ગ્રીષ્મા જગદીશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સમર્પણ વિદ્યાલય છે. આજે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે કે પ્રકાશને પકડવો અને તેને કેન્દ્રમાં સ્થિર કરવો. એના માટે છે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે 2 આંખો વડે જોઈએ છીએ, પણ તે આંખોમાં તે સીધું નથી દેખાતું, પણ તે ઉલટું અને કદમાં નાનું થઈ જાય છે. પણ જ્યારે આંખો અને મગજની વચ્ચે જે ચેતન તો આવેલા હોય છે તેના દ્વારા તે મગજ સુધી પહોંચે છે, અને જે આપણે વસ્તુ જોઈએ છે એ પ્રોપર મગજમાં પહોંચીને આપણને દેખાય છે. જેમ કે કદમાં નાનું થઈ ગયું અને તે ઊંધું ઉલટું થઈ ગયું છે, તે મગજ સુધી પહોંચીને સીધું અને કદમાં મોટું થઈ જાય છે. આમાં અમારા શિક્ષક સાયન્સના મેડમ અંજલિ મેડમનો ફાળો હતો, ને આને અમે 1 વીક લાગ્યો છે, પણ મેં અને મારા મેડમે મળીને કર્યું છે. આજે મેટોડા પંથકની એક ગૌરવવંતી સ્કૂલ એટલે સમર્પણ વિદ્યાલય. આ વિદ્યાલય દ્વારા બાળકોમાં જે કળાઓ છુપાયેલી છે, બાળકોમાં જે કૌશલ્ય છુપાયેલું છે, એ કૌશલ્યને બહાર લાવવાનો એક નમ્ર પ્રયાસ આજે આ સ્કૂલે કર્યો છે. નાના બાળકો પોતાનું ભવિષ્ય કઈ રીતે બનાવી શકે, ભવિષ્યમાં પોતાનું ફ્યુચર કઈ રીતે બ્રાઇટ કરી શકે, એનો નમ્ર પ્રયાસ આ બાળકોએ કર્યો છે. આજે અહીંયા ખૂબ સુંદર સાયન્સ ફેરનું આયોજન થયું છે. બાળકોએ ખૂબ મહેનત કરી છે, શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે. ઠાકોરજીના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે સમર્પણ વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીઓ એ ભારત દેશના ઉજ્જવલ નાગરિક બને, વફાદાર નાગરિક બને, રાષ્ટ્રને સમર્પિત નાગરિક બને. શિક્ષકોને અહીંના ઓનરોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું અભિનંદન આપું છું. મારી સાથે મયુરસિંહજી ગોહિલ છે, અમારા મેટોડાના સરપંચ ભાઈ શ્રી જયંતિભાઈ સભાયા છે, અમારા લોધિકા તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી સુરેશભાઈ વસોયા છે, અમારા આ વિસ્તારના વરિષ્ઠ પત્રકાર અમારા BM ગોસાઈજી છે, અહીંનો આખો સ્ટાફ છે, ભટ્ટજી છે, અમારા કૌશિકભાઈ છે. આ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. અહીંયા ભણતો બાળક એ ભારત દેશનો સાચો નાગરિક બને અને એમાં છુપાયેલી અદ્ભુત કળાઓ છે એ બહાર લાવવાનો આ આખી સ્કૂલ ખૂબ પ્રયત્ન કરી રહી છે. તમામ શિક્ષક મિત્રોને, તમામ સ્ટાફને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. મારું નામ જોશી કૌશિક છે અને હું સમર્પણ વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું. અમારી શ્રી સમર્પણ વિદ્યાલયમાં દર વર્ષે જે છે એ અવનવા જે છે બાળકોના હિત માટે ફંક્શન યોજવામાં આવે છે. આ વર્ષે 28 તારીખે CV રામણના જે આપણા ગણિત શાસ્ત્રી જે છે એ CV રામણના સાનિધ્યમાં જે છે એટલે કે CV રામણના યાદમાં જે છે આ સાયન્સ ફેર આજે યોજવામાં આવેલો છે. અને આ સાયન્સ ફેરમાં જે છે અનેક પ્રકારના વિદ્યાર્થીઓ, અનેક પ્રકારના 6 ધોરણથી લઈને 10 ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લીધેલો છે. જેમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, સાયન્સ એવા અનેક અવનવા જે છે પ્રોજેક્ટો દ્વારા લગભગ અંદાજિત 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ જે છે આમાં ભાગ લીધેલો છે. એમાં અવનવા જે છે એ ડિપાર્ટમેન્ટ અલગ અલગ રાખવામાં આવેલા છે. અંદાજિત બાળકો જે છે 1 મહિનાથી મહેનત કરતા હતા, અને આ જે પણ આપણે કંઈ જોઈ રહ્યા છીએ
એ બાળકો અને વિદ્યાર્થીઓના એટલે કે શિક્ષકોના જે છે એ માર્ગદર્શન હેઠળ જ જે છે આ અવનવું જે છે એ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવેલા છે અને બાળકોમાં જે છે એ આવડત કૌશલ્ય જે રહેલું છે એ કૌશલ્ય બહાર આવે એવા હેતુથી જે છે એ પૂરા જોશ સાથે જે છે એ શિક્ષકોએ વિદ્યાર્થીઓને તૈયારી કરાવેલી છે અને વિદ્યાર્થીઓ પણ એવા જોશ અને જોમથી જે છે એને ગ્રહણ કરી અને અત્યારે આપ જોઈ જ શકો છો કે એની મહેનત જે છે એ ફળીફૂટ થઈ રહી છે. આખા વર્ષ દરમિયાન જે છે સમર્પણ વિદ્યાલયમાં જ્યારે જૂનથી શરૂ થાય છે ત્યારે વેલકમ ફંક્શનથી લઈ અને ત્યાર પછી ગુરુ પૂર્ણિમા છે, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, ત્યાર પછી ગણપતિ ઉત્સવ છે, ત્યાર પછી માતૃપિતૃ પૂજન દિવસ છે, 26મી જાન્યુઆરી છે. આવા અવનવા પ્રયોગો દ્વારા ક્વિઝ કોમ્પિટિશન છે, આવા અવનવા પ્રયોગો દ્વારા જે છે એ વિદ્યાર્થીઓમાં આપણે સ્કૂલ જે છે એક માર્ગદર્શન એટલે કે સ્ટેજ છે એ સ્ટેજમાંથી દરેક પ્રકારની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડે એવા હેતુથી આ લોધિકા તાલુકામાં જે છે એ સમર્પણ વિદ્યાલય હર હંમેશા માટે બાળકો અને વાલીઓના હિતમાં જે છે એ પ્રયાસ કરી રહ્યું છે. એમાં આ વખતે આપણે જોશું તો ફૂડ ઝોન અને ગેમ ઝોન જે છે એ પણ આ વિજ્ઞાન મેળામાં સામેલ કરવામાં આવેલું છે. સાથે સાથે આધ્યાત્મિક અને જે અત્યારના સમયમાં જે નવી 21મી સદી છે એમાં નવી ટેકનોલોજીને ઉમેરી અને જે ભૂત આવા બધા જે માનનારા વ્યક્તિઓ છે એના અંધશ્રદ્ધા આપણે કહીએ તો અંધશ્રદ્ધામાંથી પણ દૂર થાય એવા પણ ટોપિક આ વિજ્ઞાન મેળામાં આજે રોજ લેવામાં આવેલા છે.